અમને હા ઉપર ચડી જાય ખાલી ચા માંગો ને તો ભાખરી બને ને ભાખરી કેમ ન માંગી એટલે અમે ત્યારે બધા બોલવા મળે. તો હવે ટમેટાની ગ્રેવીનો વઘાર થઈ ગયો છે અને ચડી પણ ગઈ છે ઓલમોસ્ટ. દોઈ પોટકો ગળાય છે આટલી ખાનગી હોય અંદર કાંઈ એટલે કાંઈ ન હોય પણ એવું ખાવાનું જ રહ્યું મમ્મી. એની કરતા ઓલી કાલ લાવી હતી કે હેલો ફેમિલી, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું આજના નવા મસ્ત વ્લોગમાં. મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે અને મોર્નિંગ સાથે આપણે કિચનમાં જતા પણ બહાર આવ્યા ગુડ મોર્નિંગ કરવા માટે. કારણ કે ત્યાં મસ્ત મજાની બધા માટે બને છે ભાખરી. પણ સૌથી પહેલા આપણે બાને મળી લઈએ પછી ડાયરેક્ટ આપણે કિચનમાં જઈએ. બા જય સ્વામિનારાયણ. હવે તબિયત સારી છે? સારી છે ને તબિયત હવે? તો વાંધો નહીં. કાલ હરખું નહોતું ને કહેતા હતા ને જીભમાં બળે છે ને પેટમાં બળે છે ને બધું સારું છે હવે? હા, એ તો શરીર છે એટલે આમ તેમ થયા કરે ગા બા. ગરમી રહી ને એટલે થાય એવું નહીં જવાબ દે હવે. આટલે લગીને જ અમારે કાંઈ નહીં પણ સારું છે કારણ કે બાને અમારે એવું છે કે કાળી સોડા પીવો ને એટલે એકદમ રેડી થઈ જાય. વાંધો ના. પપ્પા કાલે બપોર 2 સોડા લઈ આવ્યા, એક પીધી ને એક ફ્રીજમાં મૂકી છે. પછી પાછું એવું છે ને તો પીવા સારા જોઈએ તમને બતાવી દો કાળી સોડા. એટલે ગમે કંઈક બાને થયું ને તમારે કાળી સોડા પીવા એટલે રેડી થઈ જાય એટલે વાંધો ન આવે. આવું છે ત્યાં જો મસ્ત મજાની ભાખરી બને છે. ચેક કરી લઈ બળી ન જાય તો જો કે બળશે તો નહીં ધીમો ગેસ જ રાખો તમે. ચા બની ગઈ છે અમારી. 2 જ ભાખરીઓ બાકી છે ખાલી કરવાની. નહીં દૂધ બની ગયું છે મારું નીચે મૂકી દીધું છે. અને મમ્મીએ કેરી કાઢી. મમ્મીએ કેરી બધી પાકી ગઈ છે કે અમુક તો જો દાગાઈ પડી ગયા કે અત્યારમાં રસ કાઢી નાખીએ કે લાઈટ નગર રહી જાય તો નક્કી નહીં કે પછી રસે ન થાય કે. અને ચીરુમાં એટલું બધું પેટ ભરાય નહીં કે રસ હોય ને તો કે વ્યવસ્થિત ખાઈ લઈએ કે અમે રસ કાઢી નાખ્યું એવું છે. તો અત્યારે મમ્મી ઉપર મસ્ત કરવા ગયા છે. અમે ભાખરી બનાવું છું આવે એટલે આપણે મમ્મીને મળી લઈએ. ચલો તો 8:05 જેવું થવા આવે છે અને બહારનો નાસ્તો આપણે રેડી કરી દીધો. બહાર જઈને નાસ્તો લઈ છે. અને મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. હવે આપણે બધા નાસ્તા પાણી કરવા. અત્યારે હું ચટર પટર થાય છે તમને? અત્યારે તો આ પાસે વળે જ નહીં. અત્યારે વાહનમાં એમ થાય કે ભવડવા મળી અળાઈ નીકળી હોય ને ગરમીની. અળાઈ નીકળે ચટક ચટક થાય છે. કે કાંઈક ઢવળવા મળી ગયું. સાચી વાત છે. એવું થાય ગરમી છે ને એટલે નીકળે. ઢવળી તો પાછા વાહો મળે. બળે એવું થાય. કીડી વટકા ભરે એવું થાય. તો તેમાં રસ કાઢ લેવાનો છે એવું છે? તો હવે ચા કેરી બગડી ગઈ, રસ કાઢવો જ પડે ને. એટલે રસ કાઢીને મૂકી દઈ 2 દિન ખવાય જાય. હા, એ વાત તો સાચી. નકર હાવ બગડી જાય. ઉપર છે ને કાળી થઈ ગઈ, 2-3 કાળી થઈ ગઈ, બાકી તો સારી છે. આવ નીચે તો 3 તો આમ કારણ કે આ તો હું હાકની હોય એટલે આપણે ખબર ન પડે પાકેથી કેવી પાકી છે એમ એવું થાય. પાકી નહીં વસ્તુ નથી પૈસા. પણ ક્યારેક વસ્તુ આ વસ્તુ તો એવી કાચી વસ્તુ એટલે ખ્યાલ ન આવે એટલે ક્યારેક આમ થાય ખબર ન હોય આપણે. પપ્પા કાલે લાવ્યા કેવી મસ્ત હતી, પ્રમદી લાવ્યા એ 2 દી ખાધી. કેસર હતી અને બીજી કઈ હતી જોડે? દેશી હતી એક કેરી લાવ્યા. હા અરે હતી ઈ એટલી સરસ ખબર ન પડી કેસર છે ગોલી થઈ. ઈ દેશી બહુ મીઠી એ બહુ મસ્ત હતી. દેશી કેરી બહુ મીઠી હતી. કાંઈ નહીં, ચલો પેલા નાસ્તો કરી લઈ પછી આપણે કેરી રસ કાઢી નાખીએ. અત્યારમાં લાઈટ નું કઈ નક્કી નહીં નકર તો 12 બપોરે કાઢવી. અત્યારમાં જ કરી નાખાય બધું. તો ગરમી એટલે રોજ ને આખો દિવસ ગમે ત્યારે 1 કલાક વહી જાય છે. દાઢી નો વાગે તો વયો જાય. એટલે 9 વાગે બોલતા ત્યાં વયો જાય કે નક્કી થોડો કે ભરોસો થોડો લાઈટ નો. ગરમી પછી 1 કલાક તો કાઢી જ નાખી લાઈટ. કા રોંડા વહી જાય કા સવારમાં વહેલી વહી જાય ક્યાંક તો રાતના વહી જાય છે ખબર છે. અડધી રાતે લાઈટ વહી ગઈ હોય એમને કાંઈ અત્યારે હું કાઢતા હશે. કેમ બંધ થઈ ગયું પણ પાવર વયો જાય હા ને એટલે બંધ થઈ જાય ક્યારેક તો. એસી ને વાંધો નથી. કાંઈ ચલો નાસ્તો કરી લઈએ આપણે. લીધા પેલા કિલોના નકરી શાક. તમે પપ્પા ન કરી ચા માંગી તો અમે શું સમજી પછી. અરે મેં એમ નથી કીધું. પપ્પા પહેલા તો જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. મેં એમ કીધું શા લાવો એમ. હા ચાંદ ભાખરી કેવાનું ગત મમ્મી. તો અમને કાંઈ ખબર કે અમને હા ઉપર ચડી જાય ખાલી ચા માંગો ને તો ભાખરી બને ને ભાખરી કેમ ન માંગી એટલે અમે ત્યારે બધા બોલવા મળે. તો મમ્મી કે ત્યારે બનાવીને ભાખરી કેમ માંગી નહીં કે એ બાબત ના ઠપકો પપ્પા દેવા પડ્યા. નો ખાવાનું ક્યારે હોય કેમ થાય કે નથી કાંઈ સાંજે વધારે ખવાઈ ગયું હોય ને તો ન ખાવું હોય. કાંઈ અત્યારમાં તો જોઈ. હા તો તેમાં જો કે રસ નીકળે છે. મમ્મીને કીધું મેં હું તો ખાશે જ નહીં મને લાગે જ જોતા ખાટી જાય. ત્યારે મમ્મી પપ્પાને ઠપકો આપે છે કે કોઈ દી લાગતા કેમ પહેલી વાર તમે રાજાપુરી લેવાય કે. પપ્પા કે હરખ થઈ કે ભાઈ લાઈન કે હાક ને છે ને તો લવી કે એમ. ગળી કેવી કે પપ્પા એ ખબર નહીં પડે હવે ટેસ્ટ કર્યા તો ખબર પડે. ખાંડ ને નાખી નાખે રસ કરી નાખી.
જે હોય હવે એનું ઈ વહીવટ કરી. એવું ખાવાનું જ રહ્યું મમ્મી. એની કરતા ઓલી કાલ લાવ્યા હતી કે ઈ મેં તો ખબર પડી જ મમ્મીને કીધું એ તો બધી કેરી. આ મગજમારી નહીં, બગડે નહીં, નમ થાય નહીં. બહુ મસ્ત બરાબર? હતી. કે એ તો એવું મસ્ત નહીં હતી. કાલવાળો 2-3 નંગ જો આની ગોળે સાંધા પડી હા ગયા. જો ને ચાંદા પડી ગયા. પપ્પા કે સીધી ગળવા ખાવાની, મૂકી. સાકું મારી. Direct. મમ્મી ગળવા મૂકી થાવ ગળી ગઈ જો ને. ઈ તો વળી મને આ તો યાદ આવી ગઈ. હા. મેં કીધું આ બધી પોલી થઈ જાય. લાય પેલા એનું તો ઉદ્ઘાટન કરું. કારણ કે અમે ખાણ બહુ કદાચ નાખવી પડે એટલે મેં તો મારે નથી ખાવી ખોટી મને મેં નડી જાય ખાટી વસ્તુ એમાં. હા. અને એમાં ડોક્ટરે ના પાડે એટલે આપણે ક્યારેક ક્યારેક કેસર હોય ને તો ક્યારેક ક્યારેક મન થાય એટલે બબે ત્રણ ખાઈ લઈ પણ રોજ બધું વધારે નહીં કારણ કે સ્વીટ હોય એટલે પછી મારું બોડી વધે એટલે સ્વીટ છે એટલે ડોક્ટર ના પાડી બાકી આમ નથી ના પાડી ખાવાની કારણ કે અમુક મહિના પછી તમને ખાવાનું કે પછીનો ના પાડે સ્ટાર્ટિંગ હોય તો હજી તમને કેરીની ના પાડે અત્યારે તમને ના ન પાડે કેરીની એટલે મને એમ ના પાડે કે તમારે ખાવાની જ ન જોડી. હા ઈ મોઢે ન બોલે. હા ઈ એમ કે મને જાવા નથી દેતા. ઈ કે ઉનાળો આખો વઈ ગયો મારી ભાઈની ઘરે મને નથી જવા દેતા. ક્યાં મુંબઈ નવરો છે પણ રહી નહીં જાતો ઈ કે. કોણ ઠપકો આપે બા કે પપ્પા કે બા ઠેક બાને ક્યાં જવું ઈ છે કે હા નવરો છે ખોદકા વાટે છે કે વાર મને લઈ મેં કીધું આગળ હું કઈ તો એમ કે તારે રોટલા ટીપવા પડે એટલે મારે બાને કાઢવા છે. હા સાચી વાત છે તો બાને જવું છે એમ તો હા હા તો લઈ જાઓ એક દી આખો છે વયો જાય પછી મારે કહી દઉં હા હા ચોમાસાનું જ કે મારે જાવું જ નથી કોઈ ઘરે. છે એટલે એને ભાઈને ઘર જવું છે એમ ને તો અત્યારે વાગ્યા છે 8:45 અને અત્યારે મમ્મી પપ્પાને કહેતા હતા કે ભાઈ તમારે બાને લઈ જાઓ પપ્પા નવરા હતા તો હવે બાને પૂછ્યું ક્યારેક એમાં એવું છે બાનું મૂડ હોય તો બા જાય નકર તો ઘણી વાર પપ્પા કહેતા તમારે જાઓ તો લઈ જાઓ દસ ના આપણે અત્યારે મેં કીધું ને કે બપોર પછી આવે એ કે લાગી જાય તડકો 6-7 વાગ્યાની તડકો જતો નથી મેં કીધું અત્યારે થોડુંક સહન થાય ઠંડો પવન એટલે મેં અત્યારે તમે જઈ જાવ હોય તો મેં કીધું થોડી માની ગયા તો ત્યારે જાય છે બેગ પેક થાય છે સાડી નવી એવું પપ્પાને કીધું તમે થેલો ઉતારી દો ઉપરથી થેલો ઉતાર્યો થેલા પછી લોક હોય લોક ખોલ્યો એમાંથી નવી સાડી કાઢી રૂમાલ કાઢ્યો થેલી કાઢી એક નવી એમાં બધા બાયના કપડાં નાખે છે એટલે અત્યારે જાય છે બા એના ભાઈની ઘરે હે ને મમ્મી હા ભાઈની ઘરે. બાને ભાઈઓ ભત્રીજા ઘણા છે. હા 5-6 તો ભત્રીજા છે. એ ભાઈઓ રહે છે. હા ઘણાય રહેશ બાને. છે તો તેમાં જો બાને થેલાની બા ચેન પેક થઈ છે મહિનો કટે એમ છે. હા સાચી વાત છે અઠવાડિયે રહે ને તોય. તો તે નવી સાડી ચેન્જ કરશે ત્યારમાં બેગ પેક કરી પપ્પા કે હું આવું આટો મારીને કે બાનો થેલો મુકાઈ ગયો લાગે છે જો ઈ પોટકો વળાય છે લાટલી ખાનગી હોય અંદર કાંઈ એટલે કાંઈ ન હોય હા. પણ તો ગોઢામણાનું હોય ને કે મારી વસ્તુ હા 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 આ શેડા આની પાંચ ઉતારી દે. હા બાય બહાર રાખો એટલે થઈ જાય હો જઈને. બા જાય પછી ઉપાડે પપ્પા હમણાં લઈ જાય હા. બને 1 દી રે 2 દી રે 3 દી રે નક્કી નહીં કાંઈ મન થાય તો હાથે બી આવે રોકાઈને બધે એક દિવસ રહી. ને બાનું પણ નક્કી ના હોય ને કઈ હાથે ફોન કરે પપ્પાને નટુ લઈ જાજે મને એમ નક્કી થોડું હોય એમ જાય છે એ સારી વાત છે અત્યારે કારણ કે ઘણી વાર બાનો મૂડ હોય ન હોય તો જાય ન જાય એવું હોય પણ અત્યારે થેલો પેક થયેલો બા અત્યારે જાય છે ફાઇનલી એની ભાઈની ઘરે મળવા આપણે જાતા હોય એમ ગૌઢામણે જાય ને ભાઈને ઘરે મળવા આવી રીતના મારા અંત્યમાં ઓલા કેવું કે ઊંટ મરે ને તો મારવાડ સામું જોવે. હા એમાં કહેવત છે હા કે ઊંટ ગમે ત્યારે મરે ને તો એ મારવાડ સામું જોવે એટલે એનું ઓલું છે એમ આપણે ગૌઠામાં ગમે એટલા ગૌઠા થાય ને તો પિયર તો યાદ આવે આવે ને આવે આવે. જ આવે જ આવે આપણે ભાંગડું આપણું યાદ આવે ને હારે પિયર યાદ નાનપણ આવે. મોટા થયા હોય એટલે બધા યાદ તો આવે જ ને ન ગમે ઓલું હોય તો આપણને એમ થાય ના ના જાવું છે જાવું છે. એમ એક દી આટો અત્યારમાં મારી સમય એવો થઈ ગયો છે હમ. કે કોઈ માણસો ગમતું નથી કોઈને. હા અત્યારે એવું છે તો અત્યારે એવો સમય થયો પેલા તો તેડાવતા હેત પ્રેમ એટલો એક હતો પ્રેમ એટલો હતો થોડોક ટાઈમ થતા તેડાવે કે ચાલો અમે ઉનાળામાં નવરા થઈ ગયા છીએ હવે અમારે મહિનો એટલે મહિનો બધા મળવા આમ તે બધા અને હવે તો બધા બધા બીજી થઈ ગયા ત્યારે ઉનાળો ચોમાસું કોઈ ફ્રીજ ન હોય ફ્રીજ ત્યારે ન હોય. એમ એવો થઈ ગયો ત્યારે એવો થઈ ગયો હા. અને પેલા તો વાડીનું કામ રહેતું એટલે વાડી ઉનાળામાં તમે નવરા હોય હા, એટલે એટલે વાડી કોઈ નહીં ધંધા થઈ ગયા ઉનાળામાં ત્યાં નોકરી એટલે એમાં કે વેકેશન કે એટલું બધું આવે ને રજા આવે ને એવું થાય કાંઈ મસ્ત મજાના રેડી થઈ ગયા છે થેલી બીલી પેક કરીને પપ્પા કાંઈ કેવું નથી ને થઈ ગયા ને બાટો કટક રેડી ભાઈંદર જાવ છે એટલે આઈને ઘરે રાવું છે એટલે કેટલી વારમાં તૈયાર થઈ ગયા ઈ તો તો જોવા. 10 મિનિટે નહોતી ત્યાં રેડી થઈ ગયા સાડી નવી કાઢીને નવી ચેન્જ કરીને બા જાવું છે ને હવે ભાઈને ઘરે હા ઘરે છે આવે છે તો હા જી આવો જાઓ મળી આવો મૂકી આવો પપ્પા જાઓ નિરાંતે બીજું હાલો. હા નીચે બધું કામકાજ કરીને ફ્રી થઈને ઉપર આવી ગયા છે કારણ કે આજ તો બેડરૂમની ચાદર ધોવા નાખી હતી
કારણ કે વીક થઈ ગયું હતું એટલે મેં તો વીકમાં તો એકવાર નાખવી જ પડે, જો કે વીકમાં 2 વાર નાખવી પડે, પણ હું એકલી હતી એટલે ચાલે કે નકર વીકમાં 2 વાર તો નાખવી જ પડે, કારણ કે ગરમી એટલી છે સુવાતું હોય એટલે મજા ન આવે એટલા માટે. તો બીજી ચાદર કાઢી છે અને ઓલી ધોવામાં છે મશીનમાં, સોરી સુકાઈ ગઈ છે, અને રૂમમાં રીતના મારો મીસી પડ્યો છે, કારણ કે સવારમાં પછી જો બધું નીચે અહીં કરવામાં રહું ને તો પછી નીચે લેટ થઈ જાય એટલા માટે. અને મટકાની સાઈઝ અમારી ચેન્જ થઈ, મટકો મારા આવી એવું છે, અને કપડાં સંકલી બધે ઘડી કર્યા મેં, અને મારી બધા ઓશિકા એટલા અહીંયા છે, અને બીજા તો 2-3 બારીમાં છે, તડકામાં નાખ્યા છે એટલા માટે. થોડોક મારો નાસ્તાનો સાઈડમાં નાસ્તો મારો દેખાય, ઢાંકી દો નાસ્તો મારો. કારણ કે ક્યારેક એવું છે કે રાતમાં બહુ ભૂખ લાગી જાય, 11-12 વાગે ક્યારેક જાગતી હોય ને તો એવું છે, એટલે મમરાને ચેવડો થોડો હળવો નાસ્તો હોય ને એવું રાખ્યું છે, ક્યારેક ભૂખ લાગી હતી ખાવાની રીતના. ચલો ત્યારે ફટાફટ બેડશીટ આપણે પાથરી દઈ સરસ મજાની, અને રૂમ થોડોક વ્યવસ્થિત કરીને આપણે પછી આપણે પાછા નીચે જઈ અને રસોઈ પાણી કરી. આજ તો પાછા અમે 3 જ, હું, પપ્પા ને મમ્મી. બાય વહી ગયા, એમ આકાશ તો હતા નહીં, બાય ગયા છે પિયર, એટલે કદાચ બાય 1-2 દિવસમાં આવી પણ જશે પાછા, પણ કાંઈ નહીં. ચલો તો ફટાફટ મારે બેડરૂમ ક્લીન કરી નાખું, પછી આપણે પાછા નીચે. તો ફાઇનલી મારો મસ્ત બેડરૂમ ક્લીન એન્ડ કટ થઈ ગયો છે. તો હવે જઈ નીચે કંઈક રસોઈ પાણી બનાવી અને કપડાની થપ્પી છે આપણે નીચે લેતા જઈએ. ચલો તો અત્યારે વાગ્યા છે 1:05 થઈ છે, અને બપોરનું મેનુ મસ્ત મજાનું સિમ્પલ છે, પણ તૈયારી થોડી ઘણી મેં કરી લીધી છે, કારણ કે ગુવારનું શાક છે એટલે થોડી અજમા નાખશો આપણે ગુવારના શાકમાં, અને તેલ મૂક્યું પણ આપણે સગડી શરૂ નથી કરી. તમને આખાનું ખાલી ખુલ્લું દેખાતું છે અમારું, પણ જે હેન્ડલ છે ને તૂટી ગયું છે, તો બંધ કરીને કોઈ તો ખુલતું નથી, આમ હાથમાં આપણે ન ખતડાવેલા થઈ જાય એવું ન થાય એટલા માટે તો ખુલ્લું રાખીએ. તમે શું કરો બે કે મમ્મી ત્યારે? લસણ હતું ને બાકાલમાં કહેતા હતા, પછી તો વયા ગયા, અમે લઈ લસણ ફોડીને લસણ વાળી ચટણી કાઢી નાખી. ચટણી થઈ જાય નવરાશ. લસણ ને બીજું શું નાખવાનું? લસણ આમાં કાંઈ નહીં, લસણ ને આ ચટણી નાખવાની, ખાંડી નાખવાની, પછી સેજ તેલ વાળી કરી નાખી ને કોળો એવી ને એવી રહી, બગડે ને એમ બગડે ના છે. તેલ વાળી કરી. કાંઈ ચલો તો કરી નાખો, ત્યાં હું શાક વઘાર કરી નાખું. અને સવારનો તો મેં કઈ રસ જોયો નથી, કેવો બહેનો છે મમ્મી બનાવીને મૂક્યો છે ફ્રીજમાં છે, પવાલીમાં છે. તો જો કે મમ્મી દૂધે નાખ્યું હતું એટલે કલર તો હાવ સરસ છે, એને કહ્યું વધારે થોડોક ખાટો ઓરેન્જ હોત, પણ મમ્મી દૂધ નાખ્યું, મમ્મી કે ખાટું થોડુંક દૂધ નાખી થોડુંક સરસ બની જાય એટલા માટે. તો રસ બનીને રેડી થઈ ગયો છે, એકદમ યલો છે. કેસરી તો ન થાય, હા ન કરે પાકી જાય ને હાવ મમ્મી, તો કલર તો આવો જ રાજાપુરીનો. કેસર કેરી જેમ કેસરી ન થાય, આ વસ્તુ એવી છે. તો રસ બની રેડી થઈ ગયો છે, પાછું ઢાંકીને મૂકી દઈને મારું મસ્ત મજાનું જમવાનું રેડી થઈ ગયું છે. ગુવારનું શાક, રોટલી ને હજ ફૂલી ગયો મમ્મી, એકદમ હાઈલાઇટ થઈ ગયો રસ તો એકદમ વ્હાઈટ કલર ના થઈ ગયું, વાઈટ પપ્પાના પ્રતાપ. મમ્મી કહેતો મમ્મી તમારા પ્રતાપ. વ્હાઈટ ખાવા પડશે ને, વ્હાઈટ થઈ જશે. ના આમ તો રાજાપુરીનો વ્હાઈટ આવો જ થાય, કેસર નો થાય ને. પાકી હોય ત્યારે તો એવો જ થાય બધું. કેમ છે કાતે નીકળે ચાખ્યું નથી હો કોઈ, અત્યારે ચખાય પછી ખબર પડે. પણ મમ્મી પેલા છે ને પપ્પાને ચખાડશું કેવું લાગે છે ને પપ્પાને. મેં તો પછી હવાનું ન એમને ચાખવો ગમે, ખોટા દાંત મારે જાય. ચાખવો નથી. બહુ ખાટું હોય તો કાઢીને આ મહેનત કરીને નકામું. એ તો આજે ખાજો પછી ન મેળાવે ને પછી, અને એમાં વધારે ખાટું હોય ને પછી તો રેવા દે, ખાવાની જ નહીં, પછી છે ને પેટમાં નડે એ વસ્તુ ખાટી એટલી બધી. ખાંડ નાખી દેવું થોડું. પપ્પા બાના મૂકીને વી આવ્યા. બાને મૂકી આવ્યો, બાનું મોઢું થઈ ગયું આવડું મોટું. ભાઈને ભાગીને ભાળી જાય તો કે મારા ગોઠણ દુખે છે ને તમારા મામાને મુંદારો થાય. મેં કીધું પણ બધા હરકે હરકે આમાં ભેગા થાય શું થાય? ભેગા થાય મેં કીધું. હા બધા મેં કીધું બેન ને ભાઈ ને બધા હરખા. હરકી ઉંમરના બધા થોડાક ડિફરન્ટ હોય, મતલબ ચાલો ન હોય એમ. પછી કે બે દી અહીં રોકી હું. હા મેં કીધું હારું રોકજો. મેં કીધું એ ધીમે ધીમે કરશે બધા યાર ધંતીભાઈ ઘરે મૂકી આવજો કે અહીં તે મૂકી આવજો. છે. એમ તો આપણે બહારથી બધું થાય છે તો ત્યાં પછી ભાભીને જ કરાવવા લાગે ને, આપણે હોય એટલે હા કપડાને હું કે કંઈક ને કંઈક કરાવવા લાગે ને હરકે છે ને 3 જણા કર્યા કરશે, બીજું હું કાંઈ. મસ્ત મજાનો બધા બપોરો થઈ ગયો છે, જમી લઈ. અત્યારે વાગ્યા છે 5 અને મસ્ત મજાનો આરામ થઈ ગયો છે મા દીકરીને, અને પાછા ગયા નીચે, કારણ કે ઉપર નીચે નહીં રહેવાનું હોય, કારણ કે આરામ ઉપર કામ નીચે, આરામ ઉપર કામ નીચે એટલા માટે. હા હા આખો શરૂ જોઈએ એટલે કામ નીચે હોય એટલે પૂરતા ઉપર હોય, બાકી પછી નીચે જ આપણે હોય. તો અત્યારમાં જો મમ્મી દાળ લઈને બેસી ગયા છે,
ની મમ્મી ફોતરા નીકળવા મળ્યા આવે અરે આમ જો સરસ ખાવા માંડી હા હા તે દાગ ચડીશ ને ત્યારે ફોતરા ઝાટકી નાખશું હા ઓલા નહીં કરવા પડે વીણવા નહીં પડે ને મતલબ વેણવા નથી ઈ કે આમાં જરી બધા કે દિવેલ આમનું પરબાર દઈ દેવાય ઈ કે અને આમને ભરીને મૂકી દેવાય ઈ કે થોડું ફોતરું તો ઈ કે નડે નહીં ઈ કે અને દાળ બસ સિટીમાં નડે ઈ. થઈ જાય ઈ કે. એટલે પલાળી પડે દર વખતે ગા હમણાં પછી ક્યારેક જો અચાનક કરવાનું થયું હોય ને તો પછી સિટીમાં નડે એવું થાય અને થોડું ઘણું આપણે ભલે ને જેટલું નીકળે એટલું કાઢી નાખીને ઝાટકીને પછી કરી દઈએ એટલે જ ને એટલે અહીંયા જો મમ્મી હવે તુવેર ડાળીને બેઠા છે ઈ. આ તપાવી નાખી બે દી ઠંડી ને ઓલું તપાવી તે તો કોઈ અસર ઉખડી ગયા એટલે વાંધો ન આવે. અત્યારે બધા ઉખડી ગયા તમે ચોળે ને ત્યાં ઉકળી જાય પછી નથી વાંધો આવતો પણ આપણે હારો ને મમ્મી જે મહેનત ન એટલી બધી કરવી પડી આપણે ચોળ વેલા કેવું વીણ્યું ન પડ્યું એટલે બધું એનો કાંઈ કાંઈ વાંધો ન આવ્યો તો એને કેટલી મહેનત કરી એકલા તો હજી થોડીક છે અને વીણવાની આ પછી એટલા હારું કાંઈ ઓલું કરે નહીં તો એટલા તો શું કરવા બે એવું થાય અને આજનો મસ્ત મજાનો પ્રોગ્રામ છે ને મમ્મી પાવભાજીનું બાજુનો પ્રોગ્રામ છે તો બધું જોઈએ સામાન લઈને બેસી ગઈ છું મહેમાન કે અમે આવશું કીધું હારું હા સારું ભળી જાય એમ તો ઈ બનાવી હતી. કહીશ મારે જ્યારે જમવાનું 2 વાર આપણે ફોન કર્યો હતો હા હા તો તારા પપ્પા કે ભાજી કરો છો એને એવું આવશે ઈ કે છે તમે કરી જાઓ ફોન હા 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 પાડે તો તમે તાર બનાવી મૂકશો ને તમે ક્યાં ના પાડે હા એટલે ઈ કે વહેલું બનાવજો મેં કીધું હારું વહેલું જ બનાવવા તો મેં નક્કી જ કર્યું હતું મેં આજે વહેલું જ નવરો ખાવું છે મેં કીધું. એટલે જો અત્યારે 5 વાગ્યા ને બધું લઈને બેસી ગઈ અડધો પોણા કલાક તો સુધારતા થાય બધી શાકભાજી હોય એટલે થઈ એટલે વાર લાગે જીવનું હરખું હોય ને તો બફાઈ જાય બેસી ટાઈમ સરસ ઓલું પછી મેશ કરવામાં કોબી જેવું હોય ને એ રહી જાય એવું થાય મોઢામાં આવે આડી આવે કોબી એવું થાય તો જે બધું શાકભાજી તો લેવાઈ ગયું છે દૂધી છે કેપ્સિકમ છે હા બટેકા લઈ લઈશ ને હું કાલ હું મમ્મી દવાખાને ગયા ને તો નીચે માર્કેટ મમ્મી કે શાક સારું છે બાઈને આપણે પેલા શાક ખાવાનું પેલા નજર જાય કા મમ્મી ગમે ને ગયા હોય ને શાક તો પેલા ધ્યાનમાં આવે આપણે તો જોતું જ હોય જોતું જ હોય, હા. રોજ જોતું જ હોય શાક. મમ્મી કે લઈને કાલ ભાજી બનાવી કાંઈ નથી બનાવીને કીધું નહીં કે તો લઈ લઈ થોડું તાર લઈ બીજું કાંઈ ખવાય નહીં. હા, બીજું બ્રેડ કાંઈ વાળું ખાવું તો પપ્પા ન ખાય. હા એટલે મેં કીધું આવું હોય તો બધા ખાય. બધાને હાલ લે ને કઈ વાંધો ન આવે ખાધું ઉનાળાને તો એટલે તો ત્યારે બધું શાકભાજી આપણે કાઢીએ અને બેકગ્રાઉન્ડ તમને અવાજ બહુ આવતો છે કારણ કે અમારી સોસાયટીમાં તો બહુ એટલે બહુ કેવડાવે મમ્મી આ શું છે ઈ છે ઓલું બિલ્લું બિલ્લું. લે એવું તો હા યાદ જ નથી આવતું. છે તો શેરનું પડ્યું છે. હા તો બિલ્લું છે ને ભેગું આવી ગયું છે. છે તો તે બધું શાક કટિંગ કરી નાખી બટેકા લાવવાનું બાકી રહી ગયા છે લઈ આવી અને કેપ્સિકમ આપણે અલગ રાખું ગાજર તો નાખવા નથી આમાં જોડે હતું એટલે આવી ગયું છે તો ચલો ફટાફટ હવે આપણે લેટ કર્યા વગર કટિંગ બધું કરવા મળી અને એવું લાગશે તો અને પોસિબલ રહે ટાઈમ રહે ને તો બધાને થોડીક રેસીપી પણ શેર કરે કારણ કે ઘણા ટાઈમથી કઈ રેસીપી શેર કરી જ નથી એટલે કમેન્ટ પણ હતી કે તમે કોબી અને કેપ્સિકમનું શાક બનાવો તો રેસીપી શેર કરજો પણ રેસીપી શેર કરીશ પ્રોપર જ્યારે બનાવીશ ત્યારે અને તો પણ તમને હું થોડીક હિન્ટ આપી દઉં કે કેવી રીતના બનાવે જેમ આપણે ગોબીનું શાક બનાવીને લોયામાં એમ જ બનાવવાનું અને જોડે જ આપણે ઘરમાં કોબી અને કેપ્સિકમ જોડે જ એડ કરી દેવાના અને કોબી શાકમાં જે તમે મસાલા એડ કરતા એ બધા મસાલામાં એડ કરવાના છે બીજું એક્સ્ટ્રા કાંઈ એટલે કાંઈ નથી તો પણ ક્યારેક બનાવીશ ને કે કોબી કેપ્સિકમનું શાક ત્યારે પ્રોપર હું તમને રેસીપી શેર કરીશું અને ફટાફટ આપણે હવે શાકભાજી બધું કટિંગ કરવા બેસી જઈએ ચાલો ભાત મૂક્યા ચડવા જીરા રાઈસ મમ્મી કે ભાત કરી નાખી બે મુઠ્ઠી કે તો એ કે ભાવે કે ખાવું કે એ લોકોને કે ભાજીને આપણે કેમ પુલાવ બાદ ખાઈએ માટે નકરા ભાત કરીશ ખાલી પુલાવ નથી કરતા ટમેટા કટિંગ થઈ ગયા ગ્રેવી બાકી છે કેપ્સિકમ થઈ ગયા છે અને આમાં ભાજી પણ આપણી બફાઈ ગઈ છે એટલે વાર લાગશે ફૂલતા તો સાચું આખું પહેરું એટલા માટે અને આવું તો થાય ન થાય તો બને જ નહીં કુકરમાં પાણી કારણ કે થોડુંક તો બહાર આવે ગમે એમ કરે ને તોય એટલે ભાજી હમણાં કુકર ખોલી ચડી જાય એટલે પછી થોડીક વાર એને આપણે ભાજીનો મસ્ત મજાનો વઘાર કરી નાખીને ત્યાં સુધીમાં આપણે ટમેટાની ગ્રેવી કરી નાખી અને ભાત ચડી જાય ને પછી આપણે અહીંયા ભાજી આપણે કરવાની છે ચલો તો હવે ટમેટાની ગ્રેવીનો વઘાર થઈ ગયો છે અને ચડી પણ ગઈ છે ઓલમોસ્ટ થોડીક જ વાર છે હમણાં અને કેપ્સિકમ પણ જોડે એડ કરી દીધા છે અને આપણે આમાં છે આપણું જીજુનું કાશ્મીરી મરચું એટલે કલર 1 નંબર આવી ગયો ઉપાધિ જ નથી કલરની મારે કાશ્મીરનું અડધી પોણી ચમચી નાખી છે કલર મસ્તનો આવી જાય એટલા માટે અને વટાણા હમણાં મને ભાવતા બંધ થઈ ગયા તો વટાણા લીલા લીધા જ નથી એટલે બહુ ભાવતા પણ અત્યારે તબિયત એવી છતાં નથી ભાવતા હવે ભાજી પણ મેશ થઈ ગઈ છે અહીંયા આપણે એડ કરી દઈએ અને પછી છેલ્લે આપણે રોટલી કરવાની છે નીચે બધું જો રેડી થઈ ગયું છે અહીંયા ભાત છે બેના છે એટલે થોડાક જ છે મમ્મીના બાદા છે પપ્પા સ્પેશિયલ લાલ મરચાં લાગે કાકાને બહુ ભાવે લાલ મરચાં કે પપ્પાને એટલા ભાવે એટલે મરચાં તળ્યા છે પાપડ આપણે શેકી નાખશું અને રોટલી બાકી છે ને ભાજી તો થોડીક બાકી છે આપણે કમ્પ્લીટ કરી નાખીએ તો ચલો આપણે આમાં ભાજી જે મેશ કરેલી છે આપણે આમાં એડ કરી દઈએ હા સોરી મેં શેર કર્યું તમને રેસીપી શેર કરીશ તો સૌથી પહેલાં આપણે તેલ ગરમ થાય ને એટલે આમાં સીધો એવરેસ્ટ મસાલો અને આપણે કાશ્મીરી મરચું જોડે લઈ લેવાનું ડીશમાં
જેટલું તમારે નાખવું એટલું. ગરમ તેલમાં સીધું એ જ એડ કરવાનું, મારે રાઈ જીરું ન આવે એટલા માટે. સીધું આપણે ટમેટાની ગ્રેવી નાખી દેવાનું. જો કાંદા લસણ ખાતું હોય તો ટમેટા કાંદા લસણ એડ કરી દેવાનું. સરખું મિક્સ થઈ જાય ને પછી આપણે એમાં કેપ્સિકમ એડ કરી દઈએ. અને આપણે ટમેટાની ગ્રેવી સરખી ચડી જાય ને પછી એમાં આપણે ભાજી મિક્સ કરેલી એમાં એડ કરી દેવાની છે. તો આ રીતના હું ભાજી દર વખતે બનાવું છું. તો અલગ કરતા હોય તો કમેન્ટ કરજો કે અમે અલગ રીતે બનાવી છે. તો ચલો આપણે આગળ કન્ટિન્યુ કરીએ. તો એ મસ્ત મજાની ભાજી બનીને રેડી થઈ ગઈ છે. અને સાઈડમાં તમને કાંદા દેખાતા છે અને ભાજી મારી કાઢી લીધી બાઉલ ભરીને. અને આમાં ફૂલ લસણ નાખીને લસણ ચટણી નાખીને ફૂલ મસ્ત એકદમ સ્પાઈસી બનાવી. જોતા ખ્યાલ આવે કે મસ્ત બની છે. જોતા ટેસ્ટમાં ચાખી લીધી પણ કલર વાઇઝ તેલ જોઈને લાગે કે એકદમ એક નંબર બની છે. કારણ કે ગેસ સ્ટોવ ફ્લેવર પર તેલ જેવું રાખવું પડે તો તમે ઓછું તેલ હોય તો ચાલી જાય. પાપડ થઈ ગયા છે, મરચાં તળાઈ ગયા છે, કાંદા સાઈડમાં પડી ગયા છે. એટલે મૂકી દીધા. મારી ભાજી ક્યાં મૂકી દીધી? હા, મારી બાજુ જો અહીં છે સાઈડમાં લીલા દાણા નાખી દઈ. મમ્મી જો રોટલી માંડે મમ્મી કે હું કરતી જાઉં ગરમ ગરમ ને દી કે તું મહેમાને બેહાડ દે. મહેમાને આપણે આવી ગયા છે, બહાર પપ્પાને બી બેઠા છે. હા, તો દૂધે વહેલું આવી ગયું મમ્મી. હા, એ સારું છે ને, એનું બને મહેમાનને ખાવા જોઈએ એટલે વહેલું આવી હા, તો કે ભાજીરા તો દૂધ તો જડતન કોઈ ખાય ને, ભાજીરા તો હરખું વળી પેટમાં એવું થાય. બધા મસાલા હોય દૂધ ખાય એટલે આમ તેમ થઈ જાય પાછું. દૂધ અમારું આવી ગયું છે. ચલો મહેમાન હમણાં બોલાવી રોટલી થાય એટલે જમવા માટે. અને ફાઇનલી આપણે વિડીયોનો એજન્ટ કરી છે ને ફરી પાછા મળશું આપણે કાલ નવા વિડીયોની સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ.